થોડા દિવસ પહેલા અમદાવાદ પાસે આવેલ ધોળકા ટાઉનમાં રેલવે ટ્રેકની પાસે એક અજાણી વ્યક્તિની લાશ પડી છે તેવી ખબર મળતા ધોળકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। ધોળકા પોલીસે તપાસ શરૂ કરી હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। આ વ્યક્તિનું મૃત્યુ કેવી રીતના થયું અને કોણ છે આ વ્યક્તિ તેની તપાસમાં ધોળકા પોલીસની સાથે અમદાવાદ જિલ્લાની પોલીસ પણ જોડાઈ હતી। આખરે માત્ર થોડા દિવસના સમય દરમિયાન જ અમદાવાદ જિલ્લા પોલીસે આ લાશનો એટલે કે મૃતકનો ભેદ ઉકેલી નાખ્યો છે। અમદાવાદ જિલ્લા પોલીસે 3 મુખ્ય આરોપી સહિત કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે। અમદાવાદ પોલીસના કહેવા મુજબ જે મૃતક વ્યક્તિ છે તેની પત્ની, તેની દીકરી અને દીકરીના પ્રેમીએ જ તેમનું ગળું દબાવી હત્યા કરી લાશને રેલવે ટ્રેક પાસે ફેંકી દીધી હતી। અમદાવાદ પોલીસનું તે પણ કહેવું છે કે મૃતક વ્યક્તિ જે છે તે તેના પરિવારને ત્રાસ આપતો હતો, વારંવાર હેરાનગતિ કરતો હતો। તેથી તેમની પત્ની, તેમની દીકરી અને તેના પ્રેમીએ કંટાળીને આખરે આ પગલું ભર્યું અને તેમની હત્યા કરી નાખી। ત્રણેય મુખ્ય આરોપી સહિત કુલ 5 વ્યક્તિઓની ધરપકડ કરી પોલીસ હવે વધુ પૂછપરછ હાથ ધરી રહી છે। તારીખ 13/1/24ના રોજ ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં નાયરાનો પેટ્રોલ પંપ છે રેલવે ટ્રેક પાસે, ત્યાંથી સવારે 10 વાગે એક અજાણી લાશ મળેલી અને એની વધુ વિગતો ચકાસતા એ કોમ્પ્લિકેટેડ એડી લાગેલી અને એના માટે અમે વધુ વિગતવાર તપાસ કરાવી એનું વિગતવાર પીએમ પેનલથી અને વિડીયોગ્રાફીથી કરાવવા માટે જરૂરી તજવીજ કરી હતી અને આ અનુસંધાને પીએમ કરતાં તેનું સ્ટ્રેંગ્યુલેશનથી મૃત્યુ થયું હોવાનું બહાર આવેલું અને બીજું કે લાશ જે છે એ સવારે 10 વાગે મળી, પરંતુ એના ઘણા સમય પહેલાં એનું રાત્રે મૃત્યુ થયું હોય તેવું જણાયેલું। આના આધારે તારીખ 14/1ના રોજ મર્ડર દાખલ કરવામાં આવેલું અને એ મર્ડરની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ હતી કે એ આરોપીઓ કોણ છે અને આ વ્યક્તિ કોણ છે એ પણ એ વખતે ડિટેક્ટ નહોતું। માનનીય આઈજીપી સરની ગાઈડન્સ હેઠળ એલસીબી ટીમે એની વધુ વિગતવાર પૂછપરછ આસપાસના વિસ્તારની કરી હતી, તેમજ આ માણસના ફોટા પણ બધી જગ્યાએ સર્ક્યુલેટ કરેલા અને એમાંથી જાણવા મળેલું કે અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં એક ઈસમ છે જે થોડાક દિવસથી દેખાતો નથી, 1-2 દિવસથી, અને એ માણસ હર્ષદ કનુભાઈ રાજપૂત હોવાનું સામે આવેલું। ત્યારબાદ એના ઘરે એના પિતાને અને અન્ય આસપાસના વિસ્તારોના પાડોશીને પૂછતા જણાયેલું કે તેની એક ડિવોર્સી વાઈફ હતી અનિતા કરીને અને એની સાથે એ હજુ પણ સંબંધમાં હતો અને વારંવાર એના ઘરે જતો હતો અને અનિતાની અને તેના ઘરમાં તેની દીકરીઓની વગેરેની પૂછપરછ કરતાં એવી વાત જાણવા મળી કે આ વ્યક્તિ અનિતા સાથે આવીને ઝઘડો કરતો હતો અને ઘરની જે એની આગળના વારના પતિની દીકરીઓ છે એમની સાથે પણ મિસબિહેવ કરતો હતો અને આ કારણે એલસીબી ટીમને શંકા જતાં તેમની ડિટેલમાં પૂછપરછ કરતાં જાણવા મળેલું કે અનિતાની એક દીકરી છે કાજલ કરીને, જેની સાથે મિસબિહેવ કરતો હતો અને ઘરમાં ઝઘડા કરતો હતો। એવા કારણસર કાજલના કહેવા મુજબ એણે એના એક બોયફ્રેન્ડ છે, એની સાથે એનો મિત્ર છે, એને સાજિદને આ વસ્તુ જણાવેલી અને એ લોકો લગભગ 6-1 મહિનાથી પ્લાન કરતા હતા કે આ માણસ એમના જીવનમાંથી જતો રહે કોઈ રીતે। ત્યારબાદ 12 તારીખની આસપાસ એ માણસ રાત્રે અનિતાના ઘરે આવ્યો હતો, ઝઘડો કરીને દારૂ પીને સૂઈ ગયો હતો અને એના પિતા સાથે પણ અગાઉ ઝઘડો કરીને આવેલો અને ત્યારબાદ અનિતાએ એના પોતાના મિત્રને સાજિદને સાજિદના ફ્રેન્ડ્સ સાથે બોલાવેલા અને 3 જણા એની અનિતાની ઘરે જઈને અંદરના રૂમમાં જ્યાં આ મરણ જનાર હર્ષદ બેઠેલો હતો ત્યાં એની પાસે પહોંચીને એની સાથે વાતમાં પછી ઝઘડો કરી અને એનું ગળો કપડાથી સ્ટોલથી ટૂંપો દઈ અને એનું મરણ નિપજાવેલ હતું અને 3 વ્યક્તિઓએ પછી સાજિદની રેડ કલરની ગાડી છે એમાં મૂકીને બોડીને ત્યાંથી મોડી રાત્રે હટાવી લીધું હતું અને આ દરમિયાન એમણે બોડીને લઈને અલગ અલગ જગ્યાએ ફરેલા। આ બાબતે એ સતત કાજલ સાથે સંપર્કમાં હતો કે આ બોડીને
મરણ જનારની લાશને એમણે ક્યાં નાખવી.